ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા અકસ્માતના બનાવો વચ્ચે પોરબંદર દ્વારકા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. તો કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવાર મોડી રાત્રે પોરબંદર દ્વારકા હાઈવે પર કુચડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો આ અકસ્માતમાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 7 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો મળતી માહિતી અનુસાર બસ સોમનાથથી દ્વારકા જઈ રહી હતી, ત્યારે કુચડી ગામ પાસે ટર્ન મારતી વખતે રસ્તા પર બંધ પડેલી એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. તો આ અકસ્માતની ઘટનામાં 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 7 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી. તો અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.